શામળાજી ખાતે જન આક્રોશ સભાનું આયોજન। અરવલ્લી જિલ્લા કોંગ્રેસ દ્વારા પ્રજાના આક્રોશને વાચા અપાઈ। અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પવિત્ર યાત્રાધામ શામળાજી સર્વોદય આશ્રમ ખાતે યોજાયેલ જન આક્રોશ સભામાં અરવલ્લી જિલ્લાની જનતા વિવિધ મુદ્દાઓને લઈ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી। કાર્યક્રમનું સ્વાગત પ્રવચન અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરુણભાઈ પટેલે કર્યું, જેમાં મોંઘવારી, ભ્રષ્ટાચાર, બેરોજગારી, ખેડૂતો, કામદારોની હાલત અને કાયદો વ્યવસ્થાના પ્રશ્નો પર ભાર મુકાયો। તેમણે ખાસ કરીને વોટ ચોરીના મુદ્દે સહી ઝુંબેશ શરૂ કરવા કાર્યક્રમ જાહેર કર્યો અને પ્રજાને જોડાવા માટે અપીલ કરી। સભાનું અધ્યક્ષ સ્થાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડાએ કર્યું। ઉદ્ઘાટન રાજ્યસભા સાંસદ અને પ્રભારી ગુજરાત મુકુલ વાસનિકના વરદ હસ્તે થયું। મુખ્ય મહેમાન તરીકે ડોક્ટર તુષારભાઈ ચૌધરી, શુભાસિની યાદવ અને પૂર્વ સાંસદ મધુસૂદનભાઈ મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા। આગેવાનોએ પોતાના વક્તવ્યમાં સંગઠન મજબૂત કરવાનું મહત્વપૂર્ણ માર્ગદર્શન, પ્રજાના હક અને અધિકાર માટે એકજૂથ રીતે લડવા આગેવાનોને માર્ગદર્શન અને વોટ ચોરી સામે સચેત રહેવાની મહત્વતા સમજાવી। સભા પૂર્ણ થયા બાદ કોંગ્રેસ કાર્યકરો અને આગેવાનોએ શામળાજી ખાતે ભગવાન શામળિયાજીના દર્શન કર્યા, ઢોલ નગારા સાથે ધ્વજા લઈને પ્રદક્ષિણા કરી અને ધ્વજા ચઢાવી ગુજરાતની જનતાની સુખાકારી અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી। આ કાર્યક્રમથી અરવલ્લી જિલ્લામાં કોંગ્રેસ કાર્યકરોમાં નવી ઉર્જા અને ઉત્સાહ ફેલાયો। પ્રજાના હક અને અધિકાર માટેની લડત વધુ મજબૂત થવાના સંદેશ સાથે કાર્યક્રમ પૂર્ણ થયો। કારણે ઘર ચલાવવું મુશ્કેલ છે, ભ્રષ્ટાચાર ચારે તરફ છે, રસ્તા પર ખાડા છે કે ખાડામાં રસ્તા છે, એ પ્રશ્ન આખું ગુજરાત પૂછે છે। ત્યારે મંદી, મોંઘવારી, ભ્રષ્ટાચાર, બેરોજગારીથી આખા ગુજરાતની પ્રજા ત્રસ્ત છે। ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા છે, દારૂ અને ડ્રગ્સની બધી વધી છે, યુવાધન બરબાદ થઈ રહ્યું છે, નાના મોટા ધંધા વેપાર ચોપટ થયા છે। વિદેશની નીતિઓને કારણે, સરકારની નિષ્ફળતાઓને કારણે ગુજરાતનો હીરા ઉદ્યોગ હોય, સિરામિક ઉદ્યોગ હોય કે ટેક્સટાઇલ ઉદ્યોગ હોય, આ બધા આર્થિક રીતે નુકસાનમાં છે। ત્યારે એવા સમયમાં આખા ગુજરાતના લોકોની જે તકલીફ છે, જે દર્દ છે, જે પીડા છે, જે આક્રોશ છે, એને વાચા આપવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આખા ગુજરાતમાં વિધાનસભા દીઠ જન આક્રોશ સભાઓની શરૂઆત કરી છે। આજે સવારે વહેલા દહેગામ વિધાનસભામાં લોકોને મળ્યા છે, આજે ભિલોડા વિધાનસભામાં શામળાજી ખાતે લોકોને મળી રહ્યા છે। ત્યારે ચારે તરફ લોકોમાં આક્રોશ છે, લોકોની તકલીફ છે, લોકોની ફરિયાદો છે, લોકોના આંદોલન છે, પણ સરકાર કોઈની પણ વાત સાંભળતી નથી। કારણ કે સરકારને એમ છે કે વોટ ચોરી કરીને અમે તો સત્તા પર છું। લોકોના આક્રોશને વાચા આપીને રસ્તા પર ઉતરીને આંદોલનો કરી અને આ વોટ ચોર, ગાદી છોડ એ નારાને 2027માં ગુજરાતના લોકોના આશીર્વાદથી સફળતા સાથે સાબિત કરીને બતાવ્યું। ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકે જગદીશભાઈ પંચાલની કરી છે। અમારા તરફથી એમને શુભેચ્છા પાઠવું છું, અભિનંદન પાઠવું છું। પણ ખાસ કરીને 3 દાયકાનું ભારતીય જનતા પાર્ટીનું જે ગુજરાતમાં શાસન છે, એમાં જો સૌથી વધારે કોઈને અન્યાય થયો હોય, ભેદભાવનો ભોગ બનવું પડ્યું હોય, તો ગુજરાતના SC, ST, OBC અને માઇનોરિટી સમાજને થવું પડે છે। ગુજરાતના ખેડૂતો હોય, ગુજરાતના યુવાનો હોય કે સામાન્ય વર્ગના લોકો હોય, દરેક રીતે હેરાન પરેશાન છે। એની આર્થિક સ્થિતિ નબળી થતી જાય છે, મોંઘવારીને કારણે ઘર ચલાવવું મુશ્કેલ છે, લોકોના ઘરો પર બુલડોઝર ફરી રહ્યા છે, બજેટની ફાળવણીમાં અન્યાય થઈ રહ્યો છે। તો અમે આશા રાખીએ કે જગદીશભાઈ તો રાજ્ય સરકારમાં મંત્રી પણ રહ્યા છે, ત્યારે જે ના કરી શક્યા કે ગુજરાતમાં OBC સમાજને ન્યાય આપવાની વાત હોય, આદિવાસી સમાજને ન્યાય આપવાની હોય કે ગરીબ સમાજને ન્યાય આપવાની વાત હોય,